હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ જ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી, ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, આપણે ઇન્ડિયન પોલિટી એન્ડ કોન્સ્ટિટ્યુશનમાં સંઘ અને રાજ્ય વચ્ચેના, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના સંબંધોનો અભ્યાસ કરી રહ્યા છીએ. એમાં પણ જો સ્પેસિફિકલી વાત કરીએ તો આપણે સંઘ અને રાજ્ય વચ્ચેના, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના ધારાકીય સંબંધોનો અભ્યાસ જે છે એ આપણો કન્ટિન્યુ છે. આપણો અભ્યાસ આગળ વધારીએ એ પહેલા તમને લોકોને કહી દઉં કે યસ, આ લેક્ચર સિરીઝનો આ ત્રીજો લેક્ચર છે. જો તમે લેક્ચર 1 અને લેક્ચર 2 નથી જોયો તો પ્લીઝ તમે એ લેક્ચર પહેલા જોજો. એ જોશો પછી જ અહીંયા તમને ખ્યાલ આવશે. યુટ્યુબના માધ્યમથી જે લોકો જોઈ રહ્યા છે એમને કહેવાનું કે ભાઈ, અગાઉના લેક્ચરની લિંક મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે. પહેલા એ જોઈ લેજો બંને લેક્ચર, પછી જ આ લેક્ચર સમજાશે. અધરવાઇઝ નહીં સમજાય. ખોટો ટાઈમ વેસ્ટ ન કરતા. ઓકે, આપણો અભ્યાસ આપણે કન્ટિન્યુ કરીએ. શેની વાત કરતા હતા? કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચેના ધારાકીય સંબંધોની. અગાઉના લેક્ચરમાં જો આપણે વાત કરીએ તો બે બાબત મેઇનલી જોઈ ચૂક્યા હતા કે ભાઈ, ધારાકીય સત્તા એટલે કાયદો ઘડવાની સત્તા છે. અને યસ, ધારાકીય સંબંધોમાં આપણે મુખ્યત્વે જે જોયું હતું એ હતું કે ભાઈ, સંસદ અને રાજ્ય વિધાનમંડળ જે છે, યસ, એ કેટલા વિસ્તાર માટે કાયદો બનાવી શકે. ભારતના રાજ્ય ક્ષેત્રની બહાર લાગુ થતો હોય એવો કાયદો કોણ બનાવી શકે? અને યસ, કયા વિષય ઉપર સંસદ કાયદો બનાવી શકે, કયા વિષય ઉપર રાજ્ય વિધાનમંડળ કાયદો બનાવી શકે, કયા વિષય ઉપર સંસદ ને રાજ્ય વિધાનમંડળ બંને કાયદો બનાવી શકે. એમાં વિરોધાભાસ હોય તો શું હતું? ક્લિયર છે? યસ, એ બધી બાબતો પણ આપણે ક્લિયર છે, બહુ ઇન ડિટેલ ડિસ્કશન કરી ચૂક્યા છીએ. યસ, ઓકે. હવે આપણે બીજી પણ કદાચ તમને એક વસ્તુ યાદ હશે જ લેક્ચર 1માં કીધી હતી કે ભાઈ, કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના જે ધારાકીય સંબંધો છે એના અભ્યાસમાં મેઇનલી 4 પોઈન્ટ હતા, 4 આયામ હતા. બે આપણે ઓલરેડી જોઈ ગયા છીએ કે ભાઈ, સંઘ અને રાજ્ય વિધાનમંડળની ધારાકીય સત્તાઓની વાત કરીએ તો પ્રાદેશિક અધિકાર ક્ષેત્ર કેટલું, ઇન શોર્ટ, કેટલા વિસ્તાર માટે સંસદ કાયદો ઘડી શકે, કેટલા વિસ્તાર માટે રાજ્ય વિધાનમંડળ કાયદો ઘડી શકે, લેક્ચર 1માં જોઈ ગયા હતા. કયા વિષય પર સંસદ કાયદો બનાવી શકે, કયા વિષય પર રાજ્ય વિધાનમંડળે આપણે લેક્ચર 2 ની અંદર જોયા હતા. એને કહીશું સબ્જેક્ટ ઓફ લેજિસ્લેશન, કાયદાની વિષય વસ્તુની વાત. પોઈન્ટ નંબર 3 અને પોઈન્ટ નંબર 4 જે છે એનો આપણે અભ્યાસ હવે આ લેક્ચરમાં કરવાનો છે. યસ, પોઈન્ટ નંબર 3 હતો કે ભાઈ, રાજ્યની બાબતોમાં સંસદનો કાયદો. અને પોઈન્ટ નંબર 4 જે હતો એ રાજ્યની ધારાકીય સત્તા પર, રાજ્યની કાયદો ઘડવાની સત્તા જે છે એના ઉપર સંસદનું નિયંત્રણ. બહુ ઇન્ટરેસ્ટિંગ બની રહેવાનો છે, મજા આવશે. લેટ્સ બિગિન ધ શો. ઓકે, રાજ્યની બાબતોમાં સંસદીય કાયદો. હવે આ તો ખાલી કેવું છે કે એક સોફિસ્ટિકેટેડ ટાઇટલ આપવામાં આવ્યું છે. આને સરળ શબ્દોમાં કેવું હોય તો શું કહેવાય? તો સિમ્પલી રાજ્ય યાદીના વિષય પર સંસદ ક્યારે ક્યારે કાયદો બનાવી શકે. ક્લિયર છે? સિમ્પલી આ શબ્દ એને સરળ શબ્દોમાં કહેવાય. તો આપણે લેક્ચર 2 ની અંદર જોઈ ગયા હતા કે ભાઈ, પેલા 3 લિસ્ટ હતા: સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદી. અને આપણે જોયેલું હતું કે ભાઈ, સામાન્ય પરિસ્થિતિની વાત કરીએ, નોર્મલ ટાઈમની અંદર રાજ્ય યાદીના વિષય ઉપર કાયદો ઘડવાની અનન્ય સત્તા કોને? રાજ્ય વિધાનમંડળને જ છે. સામાન્ય પરિસ્થિતિમાં સંસદ રાજ્ય યાદીના કોઈ પણ વિષય ઉપર કાયદો ઘડી શકતી નથી. પણ આપણે એ પણ કીધું હતું કે અસાધારણ પરિસ્થિતિમાં, આ કેટલીક અસાધારણ પરિસ્થિતિઓમાં સંસદ રાજ્ય યાદીના કોઈ વિષય ઉપર કાયદો ઘડી શકે છે. ક્લિયર છે? ઓકે. અને આ અસાધારણ પરિસ્થિતિઓ કઈ કઈ? 5 અસાધારણ પરિસ્થિતિઓ છે. ક્લિયર છે? એનો આપણે સ્ટેપ બાય સ્ટેપ અભ્યાસ કરવાનો છે. તો પહેલા એક વસ્તુ લખી દઈએ, સમઅપ કરી દઈએ કે ભાઈ, સાધારણ પરિસ્થિતિ, સાધારણ પરિસ્થિતિ. યસ, અને સાધારણ સ્થિતિમાં રાજ્ય યાદીના વિષય પર રાજ્ય યાદીના
કોઈ વિષય પર કાયદો ઘડવાની સત્તા કોને મળી છે ભાઈ? રાજ્ય વિધાનમંડળને. યસ, સંસદને મળેલ છે? તો કે ભાઈ સંસદને મળેલ નથી, માત્ર ને માત્ર કોને મળી છે? તો કે રાજ્ય વિધાનમંડળને. સામાન્ય પરિસ્થિતિ હોય, ક્લિયર છે, સાધારણ સ્થિતિમાં માનો કે કાયદો અને વ્યવસ્થા રાજ્ય યાદીમાં આવે, ખેતી છે રાજ્ય યાદીમાં આવે, કે હેલ્થ છે રાજ્ય યાદીમાં આવે, તો આવા ખેતી, કાયદો અને વ્યવસ્થા, હેલ્થ, આ બધા ઉપર કાયદો ઘડવાની સત્તા કોની? તો કે એ જે તે રાજ્યના રાજ્ય વિધાનમંડળની છે, સંસદની નથી. આ એક વસ્તુ યાદ રાખવાની. તો અસાધારણ પરિસ્થિતિઓની વાત કરીએ, યસ, પરંતુ અસાધારણ પરિસ્થિતિઓ અસાધારણ પરિસ્થિતિમાં સંસદ રાજ્ય યાદીના કોઈ વિષય પર કાયદો બનાવી શકે. હવે પ્રશ્ન એ થાય કે સાહેબ આ અસાધારણ પરિસ્થિતિ કોને કહીશું? તમે કીધું કે ભાઈ અસાધારણ પરિસ્થિતિમાં સંસદ આવો કાયદો બનાવી શકે, પણ અસાધારણ પરિસ્થિતિ કોને ગણવી? તો બંધારણમાં આવી 5 અસાધારણ પરિસ્થિતિઓનો ઉલ્લેખ છે. સંવિધાન અન્વયે 5 પરિસ્થિતિઓ. યસ, સંવિધાનમાં કીધું નથી કે ભાઈ આ 5 અસાધારણ પરિસ્થિતિ, પણ આપણે સરળતા ખાતર કહીએ છીએ. ક્લિયર છે? યસ, શબ્દ સંવિધાને અસાધારણ પરિસ્થિતિ નથી લખ્યો, એનો તો સિમ્પલ જે તે છે એ જોગવાઈ કરી દીધી છે. આપણે સમજવા માટે કીધું કે ભાઈ સામાન્ય પરિસ્થિતિ, સાધારણ સ્થિતિ, અસાધારણ પરિસ્થિતિ. તો 5 અસાધારણ પરિસ્થિતિઓ કઈ? બહુ ઇઝી છે, ઘણી બધી એક્ઝામોમાં પૂછાઈ પણ ગયું છે. એક કે ભાઈ રાજ્યસભા જે છે એ અનુચ્છેદ 249 હેઠળ, ક્લિયર છે, પ્રસ્તાવ પસાર કરે, ક્લિયર છે, રાષ્ટ્રીય કટોકટી લાગુ હોય, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન હોય, આંતરરાષ્ટ્રીય કરારો હોય, માનો કે કોઈ એક દેશ કે એકથી વધુ દેશ સાથે આપણે કોઈ સંધિ થાય, કરાર થાય, સમજૂતી થાય, કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ યુનાઇટેડ નેશન છે, WTO છે, કોન્ફરન્સ ઓન ડિસઆર્મામેન્ટ છે, ન્યુક્લિયર સપ્લાયર ગ્રુપ છે. તો આવા કોઈ પણ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કોઈ સમજૂતી થઈ હોય, કોઈ ડિસિઝન લેવામાં આવ્યો હોય, એને લાગુ કરવાની વાત હોય. અને એક છે રાજ્ય વિધાનમંડળ જે છે એ સંસદને રિક્વેસ્ટ કરે ત્યારે. શું વાત કરો સાહેબ, રાજ્ય વિધાનમંડળે એવી રિક્વેસ્ટ કરી શકે? યસ, સ્ટેપ બાય સ્ટેપ આપણે જોઈશું અને બહુ મજા આવશે. લેટ્સ બિગિન ધ શો. પહેલું છે રાજ્યસભા દ્વારા અનુચ્છેદ 249 અન્વયે પ્રસ્તાવ પસાર કરવામાં આવે. હવે અનુચ્છેદ 249 છે ને, એ રાજ્યસભાને એક વિશેષ સત્તા આપે છે. યસ, અનુચ્છેદ 249 રાજ્યસભાને એક વિશેષ સત્તા આપે છે. રાજ્યસભાને એક વિશેષ સત્તા આપે છે. ક્લિયર છે? ઓકે, એક બીજી વાત કહી દઉં. અમેરિકન કોન્સ્ટિટ્યુશન છે એને આપણે 100% ફેડરલ કોન્સ્ટિટ્યુશન કહી શકીએ, અથવા અમેરિકાની જે પોલિટી છે, રાજ્ય વ્યવસ્થા છે, એને આપણે સંપૂર્ણપણે ફેડરલ, સંપૂર્ણપણે સંઘીય પ્રકારની રાજ્ય વ્યવસ્થા કહી શકીએ. કેમ? તો કે ત્યાં આપણી ખબર છે કે અમેરિકન બંધારણની અંદર માત્ર ને માત્ર કોના વિષયોનો વાત કરીએ છીએ? ફેડરલ ગવર્મેન્ટના વિષયો. ક્લિયર છે? એમની જે કેન્દ્ર સરકાર છે, આપણે જે સંઘ સરકાર કહે છે, ત્યાં એ લોકો ફેડરલ ગવર્મેન્ટ કહે છે. તો એ કયા કયા વિષય ઉપર કાયદો બનાવી શકશે એનો જ ઉલ્લેખ કર્યો છે. બાકી બધા વિષયો રાજ્યમાં ગણાશે. તો હવે અમેરિકાની ફેડરલ ગવર્મેન્ટ, અમેરિકાનું કેન્દ્ર સરકાર, બાઇડન ગવર્મેન્ટ, ક્લિયર છે, એ બંધારણમાં ઉલ્લેખ કર્યા છે એના સિવાયના કોઈ પણ વિષય ઉપર કાયદો બનાવી શકશે નહીં કોઈ પણ પરિસ્થિતિમાં, કારણ કે એ અમેરિકાના જે પ્રોવિન્સ છે, રાજ્યો છે, ક્લિયર છે, એની સરકારને સત્તા છે. ક્લિયર છે? માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ઓસ્ટ્રેલિયન કોન્સ્ટિટ્યુશન છે, તો એ પણ ફેડરલ કોન્સ્ટિટ્યુશન છે. એમાં પણ એવું છે કે એમાં જે
એમના જે પ્રોવિન્સ છે એ લોકો પ્રોવિન્સ કહે છે, સ્ટેટ નથી કહેતા. ક્લિયર છે? તો ઓસ્ટ્રેલિયાની જે ફેડરલ ગવર્મેન્ટ છે, કેન્દ્ર સરકાર છે, યસ, એ બંધારણમાં જે ફેડરલ લિસ્ટ છે, આપણે યુનિયન લિસ્ટ કહે છે, સંઘ યાદી કહે છે, એ જ વિષય ઉપર કાયદો બનાવી શકે કોઈ બી પરિસ્થિતિમાં. એ ક્લિયર છે? આ પ્રકારે ક્લિયર છે, રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવી શકશે નહીં. ભારતનું બંધારણ આપણે સંપૂર્ણપણે ફેડરલ નથી કહેતા. આપણે શું કહે? ફેડરલિઝમ અથવા ફેડરલ વિથ યુનિટરી ટેન્ડન્સી, એકાત્મક લાક્ષણિકતાઓ ધરાવતું સંઘીય બંધારણ આપણે એવું કહીએ છીએ. તો આ એનું પ્રેક્ટિકલ ઉદાહરણ થયું કે જુઓ, નોર્મલી આપણે ફેડરલ જ કહીએ છીએ કે ભાઈ સંઘ યાદી ઉપર સંસદ, રાજ્ય યાદી ઉપર ક્લિયર છે રાજ્ય વિધાનમંડળ. પણ કેટલીક અસાધારણ પરિસ્થિતિમાં સંસદને રાજ્ય યાદીના વિષય ઉપર ક્લિયર છે યસ કાયદો બનાવવાની સત્તા છે. માનો કે તમને ઇન્ટરવ્યુઅર બોર્ડ એવું કહે કે આપણું બંધારણ કેવું છે, ફેડરલ છે કે યુનિટરી? તો આપણે કહીએ કે સર આમ તો ફેડરલ છે, આમ છતાં પણ ક્લિયર છે આપણે ઘણી રાજનીતિક વિશેષજ્ઞો છે એવું કહે છે ફેડરલ વિથ યુનિટરી ટેન્ડન્સી, એકાત્મક લાક્ષણિકતાઓ ધરાવતું સંઘીય બંધારણ. તો એ તમને એમ પૂછે ઉદાહરણ આપશો, તો આ એક એનું ઉદાહરણ થયું. ક્લિયર છે કે ભાઈ હા, સંસદને રાજ્ય યાદીના વિષય પર કાયદો ઘડવાની સત્તા મળી. દુનિયામાં આવી સત્તા ક્યાંય નથી મળી કેન્દ્ર સરકારોને. ક્લિયર છે? તો આ 5 પરિસ્થિતિ જે આપણે ભણવાના છીએ એ આપણે એવું કહી શકીએ પ્રેક્ટિકલ ઉદાહરણ કે ઇન્ડિયન કોન્સ્ટિટ્યુશન ફેડરેશન વિથ યુનિટરી કેરેક્ટરિસ્ટિક્સ और यूनिटरी बायस, આવો શબ્દ કહે છે. એકાત્મક લાક્ષણિકતાઓ વાળું સંઘીય બંધારણ. તમને સાહેબો ભણાવે કે ભારતીય બંધારણની લાક્ષણિકતાઓ શું? તો એકાત્મક લાક્ષણિકતાઓ વાળું સંઘીય બંધારણ. તો આ એનું પ્રેક્ટિકલ એક્ઝામ્પલ બી થયું. હંમેશા કોઈ વસ્તુને સમજવાનો પ્રયત્ન કરશો ને એટલે એ વસ્તુ અઘરી નહીં બને. એ વસ્તુમાં તમારી ક્યુરિયોસિટી જળવાશે. ક્લિયર છે? તો ચલો, અનુચ્છેદ 249 રાજ્યસભાને એવી રીતે શું વિશેષ સત્તા આપે છે? તો સિમ્પલી એવું કહે છે કે ભાઈ રાજ્યસભા હાજર રહી અને મતદાન કરનાર સભ્યોના 2/3 બહુમતીથી એક પ્રસ્તાવ પસાર કરે અને પ્રસ્તાવમાં એવું ઉલ્લેખ કરે, પ્રસ્તાવમાં લખે કે ભાઈ રાષ્ટ્રીય હિતમાં સંસદ રાજ્ય યાદીના કોઈ વિષય પર કાયદો બનાવે એ અનિવાર્ય છે, પ્રસંગોચિત છે. રાજ્યસભાએ આવો પ્રસ્તાવ પસાર કરી દીધો. રાજ્યસભા એક પ્રસ્તાવ પસાર કરે, કેટલી બહુમતીથી? તો કે હાજર રહી અને મતદાન કરનાર સભ્યોની 2/3 બહુમતીથી પ્રસ્તાવ પસાર કરે અને પ્રસ્તાવમાં ઉલ્લેખ કરે કે ભાઈ રાષ્ટ્રીય હિતમાં, નેશનલ ઇન્ટરેસ્ટમાં એ જરૂરી બની જાય છે, પ્રસંગોચિત બની જાય છે કે સંસદ રાજ્ય યાદીના કોઈ વિષય પર કાયદો બનાવે. તો હવે સંસદ પાસે સત્તા આવી ગઈ. સંસદ આ રાજ્યસભાએ પ્રસ્તાવમાં ઉલ્લેખ કર્યો હશે એવા રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવી શકીએ. લેટ્સ સમ અપ, સ્ટેપ બાય સ્ટેપ જઈએ છીએ. રાજ્યસભા પ્રસ્તાવ પસાર કરે, રાજ્યસભા એક પ્રસ્તાવ પસાર કરે, રિઝોલ્યુશન. કેટલી બહુમતી? તો કે 2/3 બહુમતીથી, હાજર રહી અને મતદાન કરનારની 2/3 બહુમતી. ટુ-થર્ડ ઓફ પ્રેઝન્ટ એન્ડ વોટિંગ બહુમતી. આટલી બહુમતીથી એક પ્રસ્તાવ પસાર કરે. અને પ્રસ્તાવમાં શું ઉલ્લેખ હોય? પ્રસ્તાવની વિગતો શું? કે રાષ્ટ્રહિતમાં સંસદ, રાષ્ટ્ર નહીં હો, રાષ્ટ્રીય, નેશનલ ઇન્ટરેસ્ટ લખ્યું છે. રાષ્ટ્ર શબ્દનો બંધારણમાં ક્યાંય ઉલ્લેખ નથી, બરાબર છે. રાષ્ટ્રીય હિતમાં સંસદ જીએસટી પર મુખ્યત્વે
SGST ની જ વાત કરી છે, કારણ કે CGST માં તો સંસદને જ સત્તા છે, SGST માં સંસદને જ સત્તા, સોરી IGST માં કાયદો ઘડવાની સત્તા તો સંસદને જ છે. મેઇનલી SGST ની જ વાત છે, કારણ કે SGST ના સંદર્ભમાં કાયદો ઘડવાની સત્તા અનુચ્છેદ 246A મેં ભણાવ્યું હતું. ક્લિયર છે? યસ. GST પર કે રાજ્ય યાદીના કોઈ વિષય પર કાયદો બનાવે તે જરૂરી છે કે પ્રસંગોચિત છે. જે તે સમયની જરૂરિયાત, પ્રસંગની કોઈ જરૂરિયાત હોય એ મુજબ એ કરવું ઉચિત હોય, પ્રસંગોચિત છે, તો હવે સંસદને રાજ્ય યાદીના વિષય પર કાયદો ઘડવાની સત્તા મળી જાય. સંસદ રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવી શકે. હવે પ્રશ્ન એ થાય, કયા વિષય પર કાયદો બનાવી શકે? ક્લિયર છે? કયા વિષય ઉપર? તો યાદ રાખજો, રાજ્યસભાએ પ્રસ્તાવમાં ઉલ્લેખ કર્યો હોય એવા વિષય ઉપર. કયા વિષય ઉપર? તો કે રાજ્યસભાએ પ્રસ્તાવમાં ઉલ્લેખ કર્યો હોય તેવા રાજ્ય યાદીના વિષય પર. ઓકે, આ એક વસ્તુ યાદ રાખજો. હવે તમને આ જે GST સંબંધિત જોગવાઈ લખી છે એ અગાઉ નહોતી, પણ GST સંબંધિત જે 100મો સંવિધાન સુધારો અમેન્ડમેન્ટ એક્ટ 2017 અન્વયે દાખલ. GST પહેલા ખાલી એવું જ હતું કે રાજ્ય યાદીના કોઈ વિષય પર કાયદો બનાવે. ક્લિયર છે? પણ હવે 2017માં જે GST નો સુધારો આવ્યો, ક્લિયર છે? યસ. તો આ વસ્તુ છે રાજ્યસભાની એક વિશેષ સત્તાની વાત. રાજ્યસભાએ પ્રસ્તાવ પસાર કરીને કીધું કે ભાઈ નેશનલ ઇન્ટરેસ્ટની અંદર રાષ્ટ્રહિતમાં જરૂરી છે, તો સંસદ હવે પ્રસ્તાવમાં ઉલ્લેખ કર્યો છે. માનો કે પ્રસ્તાવમાં ઉલ્લેખ કર્યો હોય કે ભાઈ કાયદો અને વ્યવસ્થા, પ્રસ્તાવમાં ઉલ્લેખ કર્યો હોય ખેતી, પ્રસ્તાવમાં ઉલ્લેખ કર્યો હોય કે આરોગ્ય પર. ક્લિયર છે? તો યસ, સંસદ આ વિષય ઉપર કાયદો બનાવી શકે. અને પ્રસ્તાવમાં કઈ ઉલ્લેખ ના કર્યો, સિમ્પલી ઉલ્લેખ કર્યો રાજ્ય યાદીના કોઈ પણ વિષય ઉપર, તો પછી 59 વિષયમાંથી કોઈ પણ વિષય ઉપર સંસદ કાયદો બનાવી શકે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? પણ હવે અહીંયા એક બીજી વસ્તુ છે કે ભાઈ સંસદ આવો કાયદો આ રાજ્યસભાએ પસાર કરેલ પ્રસ્તાવ લાગુ હોય, અમલમાં હોય ત્યાં સુધીમાં ઘડી દેવો પડે. આ શબ્દ મારો ધ્યાનથી સમજજો, એટલે ઘણા બધા છોકરાઓને એમાં એક કન્ફ્યુઝન હોય છે, એ દૂર થઈ જશે. શું કીધું? સંસદે આવો કાયદો રાજ્યસભાએ પસાર કરેલ પ્રસ્તાવ લાગુ હોય, અમલમાં હોય, ત્યાં સુધીમાં ઘડવો અનિવાર્ય છે. યસ, રાજ્યસભાએ પ્રસ્તાવ પસાર કરી દીધો ને પછી 10 વર્ષ પછી સંસદ એમ કે હવે આ તે 10 વર્ષ પહેલા રાજ્યસભાએ પ્રસ્તાવ પસાર કર્યો હતો ને હવે અમે રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવીશું, તો એ ન ચાલે. તો બીજો પ્રશ્ન એ થાય, તો અહીંયા ઇન શોર્ટ તમને ખ્યાલ આવ્યો કે ભાઈ રાજ્યસભાનો પ્રસ્તાવ જ્યાં સુધી અમલમાં છે, ઇફેક્ટિવ છે, ક્લિયર છે, ત્યાં સુધીમાં ક્લિયર છે સંસદે રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવી દેવો પડે. તો હવે બીજો પ્રશ્ન એ થાય કે રાજ્યસભાએ 249 હેઠળ જે પ્રસ્તાવ પસાર કર્યો એ કેટલા સમય માટે વેલિડ રહે? આ પ્રશ્ન આવે ને? યસ.
અનુચ્છેદ 249 અન્વયે રાજ્યસભાએ પસાર કરેલ પ્રસ્તાવ કેટલા સમય માટે માન્ય રહે? માન્ય રહે અથવા તો લાગુ રહે, અમલમાં રહે, જે શબ્દ લખો એ. આ પ્રશ્ન એ થાય તો આનો સિમ્પલ જવાબ લોકો એવું લખે છે ઘણી બધી જગ્યાએ કે 1 વર્ષ સુધી અમલમાં રહીએ, બરાબર, 6 મહિના સુધી અમલમાં રહીએ. જનરલી બધા લોકો એવું કહે છે 1 વર્ષ માટે, પણ આનો જવાબ 1 વર્ષ નથી આવતો. રાજ્યસભાએ પ્રસ્તાવમાં ઉલ્લેખ કર્યો હોય એટલા સમય માટે. આનો જવાબ આવશે રાજ્યસભાએ પ્રસ્તાવમાં ઉલ્લેખ કર્યો હોય તેટલા સમય માટે. પહેલી વખત જ્યારે પ્રસ્તાવ કર્યો હોય ત્યારે ઉલ્લેખ કર્યો હોય કે 6 મહિના, 3 મહિના, 8 મહિના, પરંતુ મેક્સિમમ મહત્તમ 1 વર્ષ માટે. ક્લિયર થઈ ગઈ આટલી વસ્તુ? ઓકે. હવે માનો કે આવો સમય વીતી જાય, આવો સમય પૂરો થવાનો હોય, તો રાજ્યસભા એવું કરી શકે કે ફરીથી કોઈ પ્રસ્તાવ પસાર કરે, ફરીથી એક પ્રસ્તાવ પસાર કરીને કહી દે કે ભાઈ આ જૂનો પ્રસ્તાવ છે એને ફરીથી XYZ ટાઈમ માટે લાગુ કરવામાં આવે છે. યસ. આવી સમય મર્યાદા જે પણ નક્કી કર્યું 6 મહિના, 8 મહિના, 3 મહિના પૂર્ણ થયે રાજ્યસભા ફરીથી પ્રસ્તાવ પસાર કરીને જૂના પ્રસ્તાવની અમલવારીનો સમય લંબાવી શકે છે. 3 મહિના માટે કીધું હોય, માનો કે 3 મહિનાની અંદર સંસદ કાયદો નથી ઘડતી, સંસદે ઘડવો પડે. માનો કે કીધું કે ભાઈ 3 મહિનાની અંદર સંસદ રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવશે, તો 3 મહિનામાં સંસદે ઘડવો જ પડે, 3 મહિના પછી ન હાલે. પણ માનો કે 3 મહિનાની અંદર સંસદ એ કાયદો નથી ઘડતી, તો હવે રાજ્યસભા પાસે સત્તા છે કે રાજ્યસભા ફરીથી એક પ્રસ્તાવ પસાર કરશે. ક્લિયર છે? યસ. અને કહી દેશે કે ભાઈ આ જૂનો પ્રસ્તાવ છે એ ફરીથી લંબાવવામાં આવે છે. હવે 2 પ્રશ્ન ઉદ્ભવે. એક કે બહુમતી કેટલી, બહુમતી કેટલી, અને બીજો કેટલા સમય માટે. કેટલા સમય માટે? આનો જવાબ આવશે, સમયની જો વાત કરીએ તો કેટલા સમય માટે, તો 1 વર્ષ માટે આવશે. અને બહુમતી કહે તો હાજર રહી અને મતદાન કરનારના 2/3 બહુમતી. અને હવે અહીંયા 1 વર્ષ આવશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે. હવે તમને બીજી એક વસ્તુ આ ધ્યાનથી સમજજો કે રાજ્યસભાએ 249 હેઠળ પ્રસ્તાવ પસાર કર્યો, સંસદે યસ રાજ્ય યાદીના વિષય ઉપર કાયદો ઘડ્યો, તો આ કાયદો કાયમી નથી રહેતો. ક્લિયર છે? આ કાયદો હંગામી હોય છે, અમુક ટાઈમ માટે જ હોય છે. ક્લિયર છે? ધ્યાનથી સમજજો. અંડર આર્ટિકલ 246 અનુચ્છેદ 249 અન્વયે રાજ્યસભાએ પ્રસ્તાવ પસાર કર્યા બાદ, પ્રસ્તાવ પસાર કર્યો, હવે શું કરે છે? સંસદ એના ઉપર કાયદો બનાવે છે. સંસદ રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવે. તો હવે ધ્યાન રાખજો, આ કાયદો જે છે એ કાયમી નથી હોતો.
રાજ્યસભાએ પ્રસ્તાવ પસાર કરી અને ઓથોરાઇઝેશન આપ્યું સંસદને કે ભાઈ ચલો તમે રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવો, પણ ખાસ યાદ રાખજો કે આ કાયદો છે એ કાયમી નથી હોતો. સંસદે ઘડેલ કાયદો કાયમી ધોરણે લાગુ થશે નહીં, પરંતુ અમુક સમય માટે જ લાગુ રહે છે. હવે પ્રશ્ન એ થાય કે આ અમુક સમય એટલે એક્ઝેક્ટલી કેટલો? ક્લિયર છે? તો આનો જવાબ છે કે ભાઈ રાજ્યસભાએ પ્રસ્તાવ પસાર કર્યો એ જ્યાં સુધી અમલમાં રહે, ક્લિયર છે, એના પછીના પણ 6 મહિના સુધી. રાજ્યસભાને આપણે રાજ્યસભા કહીએ છીએ, ઇંગ્લિશમાં રાજ્યસભા જ બોલે છે ચેનલો પર, પણ એને બોલાય એકચ્યુઅલી કાઉન્સિલ ઓફ સ્ટેટ. રાજ્યસભાએ પસાર કરેલ પ્રસ્તાવ બિન અસરકારક થાય, ઇનઇફેક્ટિવ બની જાય, લાગુ ન રહે, બિન અસરકારક થયા બાદ એની અવધિ જે નક્કી કરી હોય એ પૂરી થઈ જાય, 6 મહિના અથવા પાછળથી ફરી વધારી હોય તો 1 વર્ષ, બિન અસરકારક થયા બાદ 6 મહિના સુધી લાગુ રહેશે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? રાજ્યસભાએ પ્રસ્તાવ પસાર કર્યો હોય એની અવધિ માનો કે 30 જૂને પૂરી થતી હોય તો 30 જૂન પછીના 6 મહિના એટલે જે તે વર્ષના 31 ડિસેમ્બર સુધી એ વેલિડ રહે. માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ રાજ્યસભાએ પ્રસ્તાવ પસાર કર્યો છે એની અવધિ સમજવા માટે 31 જાન્યુઆરીએ પૂરી થઈ જતી, તો 31 જાન્યુઆરી પછીના 6 મહિના ગણો, 31 જુલાઈ સુધી વેલિડ રહે. આટલો વસ્તુનો ખ્યાલ આવી ગયો. આ સ્ટેપ બાય સ્ટેપ જે છે એ કર્યું છે. ક્લિયર છે? એકદમ સિમ્પ્લિફાઈડ વેથી ક્લિયર છે. તમને એમ થતું હશે કે સાહેબ આટલું સિમ્પ્લિફાઈડ વેથી કરાવવાનું રીઝન શું છે? તો મારા અનુભવ પરથી હું એટલું શીખો છું. હમણાં તાજેતરમાં જ માનો કે મેં ઈસોની પરીક્ષા માટે કોચિંગ લીધેલા હતા, ટીડીઓની પરીક્ષા માટે કોચિંગ લીધેલા હતા. ઇન્ડસ્ટ્રીયલ સેફ્ટીની પરીક્ષામાં 15 જેટલા કાયદા હતા, ટીડીઓની પરીક્ષામાં 8 થી 9 જેટલા કાયદા અને નિયમો હતા. ઈસોની પરીક્ષા હતી એમાં 100 માર્ક્સના કાયદામાંથી 95 માર્ક્સનું મારામાંથી નીકળ્યું હતું. હું બહુ ગેરંટી સાથે ઓન રેકોર્ડ આ કહી રહ્યો છું. તમ તારે ડેટ ઓફ અપલોડિંગ જોઈ લ્યો અને પેપરનું ડેટ જોઈ લ્યો. ક્લિયર છે? યસ, ટીડીઓમાં 45 માર્ક્સના ક્વેશ્ચન નીકળ્યા એક્ટ એન્ડ રૂલ્સમાંથી, 45 અને પ્રૂફે આપેલા છે, છોકરાઓને ખબર છે. તો ત્યારે એમાં મેં આ મેથડ અપનાવી હતી અને મેં કીધું હતું છોકરાઓને કે કોઈ કાયદો હશે, ક્લિયર છે, એમાં બની શકે કે કોઈ બીજા ક્લાસીસમાં તમને 5 કલાકમાં પૂરો થઈ ગયો હોય, મેં એ જ વસ્તુ 10 કલાક લીધી હશે, 12 કલાક પણ લીધી હશે. કેમ? તમે એક્ઝામ આપો છો, તમારા બધાની એક વસ્તુ કોમન છે, પ્રિલિમમાં તો એમાં ખાસ કરીને પોલિટીમાં તો નહીં થતું હોય, ક્લિયર છે, પણ કેવું થાય છે કે જે લોકો નવા છે અથવા તો ઇવન 2 વર્ષ 3 વર્ષ 4 વર્ષથી આપતા હોય કે 5 6 8 9 જેટલી બી પ્રિલિમ ક્રેક કરી હોય, એ બધાને એવું થતું હશે કે છેલ્લે દિવસે કોઈના કોઈ વિષયમાં તો થતું જ હશે કે યાર સાહેબે આ વસ્તુ સમજાવી હતી પણ સમજાણી નહીં, એટલે છેલ્લે દિવસે જે તે ટોપિકમાં 2 કલાક જતી રહે. ક્લિયર છે? એ 2 કલાક એમાં જ જતી રહી, એટલે તો રિવિઝન કઈ રીતે કરવાનું? ખાસ કરીને પોલિટી જેવા વિષયમાં 50 માર્ક્સના સવાલ એશ્યોર્ડ છે. તો હવે રિવિઝન તો રિવિઝન વખતે તો ટાઈમ ન બગડવો જોઈએ, તો એ ટાઈમ ન બગડે, ક્લિયર છે, એ આ મોડેલ અપનાવ્યું હતું અને એ સક્સેસફુલ રહ્યું હતું. છોકરાઓ ઈશો વાળા, ક્લિયર છે, એ વસ્તુની સાબિતી આપશે. તમને પૂછજો, કહેશે કે 15 કાયદા હતા, એ 15 કાયદા કરતા 6 કલાક લાગી હતી. હું કોઈ વિદ્યાર્થીને હોશિયાર કે નબળો કે મધ્યમ ગણતો જ નથી. કોઈ પણ વિદ્યાર્થી હોય એ 6 કલાકમાં, તો એ 15 કાયદા નાના નહોતા. ટીડીઓમાં વાત કરીએ તો ટીડીઓમાં જે 8-9 કાયદા અને નિયમો હતા, ક્લિયર છે, છોકરાઓને કીધું હતું. મારા ટીડીઓમાં લગભગ કાયદાનું જ ખાલી જે પાર્ટ હતો પેલો કાયદા અને નિયમોનો, એનું જ લગભગ 70 કલાક ઉપરનું કન્ટેન્ટ હતું. છેલ્લા દિવસે છોકરાઓ 3 કલાકમાં પૂરું કરી દેતા હતા. મારા છોકરાઓને બધાને સારા માર્ક્સ છે, સ્ટુડન્ટ્સને.
તો આ એ મોડલ બેનિફિટ ઋતુ માટે છે. બાકી તમને લોકોને એમ લાગતું હોય કે સાહેબનો ટાઈમ બહુ લાગે છે તો પ્લીઝ મને કોઈ જ વાંધો નથી, તમે બરાબર છે નહીં જોવો તો મને વાંધો નથી. કહેવાનો મિનિંગ એટલો છે કે ભાઈ હવે તમારે, હા, જે લોકો પ્રિલિમ પાસ કરી નાખે છે, 9 પ્રિલિમ 10 પ્રિલિમ, મીન્સમાં શું થશે? તમારી પાસે કન્ટેન્ટ હોવું જોઈએ. હું લગભગ એમ કહી શકાય કે ઓન એન એવરેજ મેન્સનું રિઝલ્ટ આવી જાય, ફાઇનલ રિઝલ્ટ આવી જાય પછી જ્યારે પેપર આપે છે, પેલા લોકો ફી પે કરી અને પેપર મંગાવો છો, તો ઓન એન એવરેજ એક પરીક્ષા પૂરી થાય પછી ક્લિયર છે લગભગ 100-125 વિદ્યાર્થીઓના, અલગ અલગ વિદ્યાર્થીઓના પેપર ચેક કરતો હોઉં છું, બરાબર છે. અને એમાં એક વસ્તુ બહુ કોમન છે, જીએસની સ્પેસિફિક વાત કરીએ તો, અને એસએમાં પણ ક્લિયર છે કે તમને પૂછ્યું છે શું અને તમે લખો છો શું. પૂછ્યું હોય કંઈ અલગ ને તમે એ જે તે ટોપિક પર તમને આવડે છે એ જ લખો છો, અને એના કારણે તમારા માર્ક્સ 5, 5.5, 6 ઉપર જતા જ નથી. ક્લિયર છે? તો આ વસ્તુનો તમારે સુધાર કરવો હોય તો તમારે કન્ટેન્ટ ભણવું પડશે. ક્લિયર છે? અધરવાઇઝ કોઈ એટલે કોઈ એનો બીજો વિકલ્પ નથી. આ પોલિટી અને કોન્સ્ટિટ્યુશનની અંદર ક્લિયર છે, મેં 200 માર્ક્સનું 200-2.25 કલાકનો આખો કોર્સ થવાનો છે, શું કામ એમ કરી રહ્યો છું? મને આવડે છે 80 કલાકનું પૂરું કરતા, પણ એ છેલ્લા દિવસે પછી એ જ થાય કે આ સાલું ખબર નથી પડતી, જલ જવા દે, નહીં પૂછાય, આ નથી ખબર પડતી, નહીં પૂછાય, છેલ્લે બીજા દિવસે એ જ બધું પૂછાય. ક્લિયર છે? માટે આ છે. અને બીજો પર્પઝ એ છે કે મારે મેઇન યુપીએસસી માટે પોલિટી સ્ટાર્ટ કરવું છે ઇંગ્લિશ મીડિયમની અંદર. ગુજરાતીમાં જ્યારે હું મારી માતૃભાષામાં સમજીશ ને ત્યારે મને સમજાવવાની ત્યાં વધારે મજા આવશે, એટલા માટે આ છે. ક્લિયર છે? બાકી મને કોઈ જ આઈ એમ નોટ, બરાબર છે, કન્સર્ન અબાઉટ. ક્લિયર છે? સમજી જ ગયા હશો તમે. ચાલો, ઓકે. તો આ બધી વસ્તુઓ કીધી, અને આ રીતે સિક્વન્સમાં તમે જુઓ, મેં આખું ઓર્ડરલી ફેશન કે પ્રસ્તાવ પસાર કરે તો બહુમતી કેટલી, પ્રસ્તાવમાં શેનો ઉલ્લેખ હોય, ક્લિયર છે, પ્રસ્તાવની વિગતો શું છે, તો યસ, પ્રસ્તાવની વિગત. ઓકે, આ પ્રસ્તાવની વિગત કીધી. કાયદો બનાવે રાજ્ય યાદીના વિષય પર, તો કયા વિષય પર? તો કે પ્રસ્તાવમાં ઉલ્લેખ કર્યો હોય એ. સંસદે કેટલા સમયમાં કાયદો બનાવવો પડે? તો કે ભાઈ રાજ્યસભાએ પ્રસ્તાવ પસાર કર્યો હોય એ જ્યાં સુધી ઇફેક્ટિવ રહે, જ્યાં સુધી અમલમાં રહે ત્યાં સુધીમાં બનાવી દેવો પડે. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ આવે કે ભાઈ કેટલા ટાઈમ સુધી એ અમલમાં રહે? તો યસ, આપણે કીધું રાજ્યસભાએ ઉલ્લેખ કર્યો એટલે આપણે મેક્સિમમ 1 વર્ષ માટે. તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન એ આવે કે ભાઈ ચલો એ ટાઈમ પૂરો થઈ જાય તો પછી પાછળથી લંબાવી શકે? યસ. કઈ રીતે? તો અગેન એક પ્રસ્તાવ પસાર કરવો પડશે. કેટલી બહુમતી, કેટલા સમય માટે? 1 વર્ષ માટે. ધેટ્સ ઓલ. ક્લિયર છે? આ વસ્તુ છે. હવે સંસદે કાયદો બનાવ્યો તો એ શું કાયમી રહે? ના, એ હંગામી ધોરણે જ હશે. ક્લિયર છે? આ જે કાયદો છે અમુક સમય માટે જ લાગુ થશે, ટેમ્પરરી, હંગામી, પરમિનન્ટ નથી, એ હંગામી જ છે. ક્લિયર? ઓકે. નેક્સ્ટ, રાષ્ટ્રીય કટોકટી લાગુ થયેલી હોય. હવે સિમ્પલ એવું કહે છે કે ભારતમાં કે ભારતના કોઈ પણ ભાગમાં, ભારતના રાજ્ય ક્ષેત્રમાં કે પછી ભારતના રાજ્ય ક્ષેત્રના કોઈ પણ ભાગમાં રાષ્ટ્રીય કટોકટી લાગુ હોય, ક્લિયર છે, તો પછી સંસદ એ રાષ્ટ્રીય કટોકટી દરમિયાન રાજ્ય યાદીના કોઈ પણ વિષય પર કાયદો બનાવી શકે છે. ભારતના રાજ્ય ક્ષેત્રમાં કે તેના કોઈ ભાગમાં નેશનલ ઇમરજન્સી, રાષ્ટ્રીય કટોકટી લાગુ હોય ત્યારે શું કીધું? સંસદ રાજ્ય યાદીના કોઈ વિષય ઉપર કાયદો બનાવી શકે છે. સંસદ રાજ્ય યાદીના કોઈ પણ વિષય પર, હવે જો અહીંયા સ્પેસિફાય નથી કરવાનું કે કાયદો અને વ્યવસ્થા છે કે ખેતી છે કે સમજવા માટે આરોગ્ય છે, ક્લિયર, કોઈ પણ વિષય પર કાયદો
બનાવી શકે છે. ક્લિયર? ઓકે. હવે એક વસ્તુ અહીંયા એક બે ક્વેશ્ચન થાય કે આ કાયદો છે, પહેલામાં પહેલી વસ્તુ, આ જે કાયદો છે એ કાયદો કાયમી હોતો નથી પણ હંગામી હોય છે. કાયમી લાગુ થતો નથી, કાયમી હોતો નથી પરંતુ હંગામી ધોરણે લાગુ થાય છે. મતલબ એ પરમિનન્ટ નથી, ટેમ્પરરી છે. તો કેટલા ટાઈમ માટે? તો કે રાષ્ટ્રીય કટોકટી પૂર્ણ થાય ત્યાર પછી 6 મહિના સુધી એ લાગુ રહે છે. રાષ્ટ્રીય કટોકટી પૂર્ણ થાય પૂર્ણાહુતિ બાદ 6 મહિના સુધી લાગુ રહે છે. યસ, એ કાયમી નથી. ક્લિયર થઈ ગઈ એક વસ્તુ. હવે તમારા માટે એક ક્વેશ્ચન છે. ક્લિયર છે? આમ તો બે ક્વેશ્ચન આવશે, પહેલા આનો ક્વેશ્ચન પૂછી લઈએ. અહીંયા કીધું કે ભાઈ ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં, ચલો એક શબ્દ લખવાનો ભૂલી ગયો, ભારતના સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં કે પછી એના કોઈ ભાગમાં. સમગ્ર રાજ્ય ક્ષેત્ર કીધું તો આખો દેશ જ આવી જવાનો. યસ. માનો કે આખા દેશમાં કટોકટી લાગુ છે, રાષ્ટ્રીય કટોકટી, તો પછી સંસદ રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવશે. માનો કે કાયદો અને વ્યવસ્થામાં વિષયના સંદર્ભમાં કાયદો બનાવ્યો, એ આખા દેશમાં ટેમ્પરરી બેઝિસ ઉપર લાગુ થશે. પણ માનો કે એના કોઈ ભાગમાં નેશનલ ઇમરજન્સી લાગુ છે. ઉદાહરણ તરીકે તમને એક ક્વેશ્ચન છે, ધારો કે ભારતના 5 રાજ્યોમાં, જસ્ટ રેન્ડમ નંબર, 5 રાજ્યોમાં નેશનલ ઇમરજન્સી લાગુ હોય, ત્યારે સંસદે રાજ્ય યાદીના કોઈ વિષય પર કાયદો બનાવ્યો. તો આવો કાયદો આ 5 રાજ્યો સિવાયના અન્ય રાજ્યોમાં લાગુ થઈ શકે? આ તમારા માટે પ્રશ્ન છે. અન્ય રાજ્યમાં લાગુ થઈ શકે? આ તમારા માટે ક્વેશ્ચન છે. સમજવા માટે 5 રાજ્ય કહી દો કે ભાઈ પાકિસ્તાન બોર્ડર વાળા, ગુજરાત, રાજસ્થાન, પંજાબ, હરિયાણા. માનો કે હરિયાણાને લઈ લ્યો છો, ગુજરાત, રાજસ્થાન, હરિયાણા, પંજાબ અને સમજવા માટે હિમાચલ પ્રદેશમાં. આ 5 રાજ્યની અંદર માનો કે નેશનલ ઇમરજન્સી લાગુ છે. રાજ્ય યાદીના કોઈ વિષય ઉપર ક્લિયર છે, સંસદે કાયદો બનાવી દીધો. તો હવે આ 5 રાજ્ય સિવાય માનો કે મહારાષ્ટ્ર રાજ્ય છે, તો મહારાષ્ટ્ર રાજ્ય ઉપર સંસદે આ જે ટેમ્પરરી બેઝિસ પર કાયદો બનાવ્યો છે રાજ્ય યાદીના વિષય ઉપર, એ લાગુ થશે કે નહીં? આ તમારા માટે એક ક્વેશ્ચન છે. ક્લિયર છે? યસ. બીજો એક ક્વેશ્ચન અહીંયા તમારા માટે એ છે, અગેન એક ક્વેશ્ચન છે. શું ક્વેશ્ચન છે? કે આવી સત્તા રાજ્યસભાને જ કેમ આપવામાં આવી હશે? આવી સત્તા માત્ર રાજ્યસભાને કેમ આપવામાં આવી હશે? કંઈક તો હશે જ, અને એનું લોજિક છે. લોજિક એટલે પ્રોપર રીઝન છે, એમ બાય કોન્સ્ટિટ્યુશન. એમ લોકસભાને આવી સત્તા કેમ નહીં આપવામાં આવી, રાજ્યસભાને જ કેમ આપવામાં આવી હશે? તો એનું કંઈક લોજિક હશે ને, વિચારજો. આ ક્વેશ્ચનનો જવાબ તમને રાષ્ટ્રીય કટોકટીમાં મળશે. ક્લિયર છે? ભણાવીશ ત્યારે.
ક્લિયર છે ને? બહુ સિમ્પલ, બહુ એટલે બહુ સિમ્પલ એનો આન્સર છે, અને આનો આન્સર એ સિમ્પલ છે, થોડી વાર વિચારો પછી આપું છું. ક્લિયર છે? યસ. બીજી એક વસ્તુ અહીંયા કહેવાની રહી ગઈ. જુઓ, મારાથી ભૂલ થઈ, તમે એક્ઝામમાં ભૂલ ન કરતા. અહીંયા લખ્યું છે કે રાજ્ય યાદીના કોઈ પણ વિષય પર તથા જીએસટી પર, મેઇનલી એસજીએસટી ની જ વાત કરી છે. તો હવે યાદ રાખજો, રાષ્ટ્રીય કટોકટી લાગુ હોય, ક્લિયર છે, ભારતના આખા સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં કે કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રીય કટોકટી લાગુ છે, ત્યારે સંસદ જીએસટી પર કે પછી રાજ્ય યાદીના કોઈ પણ વિષય ઉપર, ક્લિયર છે, કાયદો બનાવી શકે. નેશનલ ઇમરજન્સી વખતે સંસદે આ કાયદો બનાવ્યો તો એ કાયદો ટેમ્પરરી જ હશે, ક્લિયર છે, પરમેનન્ટ હોતો નથી. ટેમ્પરરી એટલે ક્યાં સુધી? તો કે રાષ્ટ્રીય કટોકટી પૂર્ણ થાય, ક્લિયર છે, એના પછીના 6 મહિના સુધી એ માન્ય રહે. રાષ્ટ્રીય કટોકટી સમજવા માટે 31 માર્ચના રોજ પૂર્ણ થઈ હોય તો પછીના 6 મહિના એટલે 9મો મહિનો સપ્ટેમ્બર 30/9 સુધી એ વેલિડ રહે. રાષ્ટ્રીય કટોકટી સમજવા માટે 29 ફેબ્રુઆરીએ પૂરી થઈ હોય તો પછીના 6 મહિના 31 ઓગસ્ટ સુધી આવો કાયદો માન્ય રહેશે, જો ગયડો હોય તો. આ બે કિસ્સામાં રાજ્યસભા પ્રસ્તાવ પસાર કરે 249 હેઠળ, એટલે સંસદે કાયદો ઘડવો જરૂરી નથી, ઘડી શકે છે. અને હા, નેશનલ ઇમરજન્સી લાગુ હોય ત્યારે રાજ્ય યાદીના વિષય પર સંસદને કાયદો ઘડવાની જરૂરિયાત લાગે તો જ ઘડી શકે, જરૂરી નથી કે ઘડે જ. ક્લિયર છે? યસ. અને અહીંયા પણ મુખ્યત્વે તો એસજીએસટી ની જ વાત કરી છે. મુખ્યત્વે એસજીએસટી. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે. હવે એક બીજી વસ્તુ છે, અહીંયા વિચારો કે અનુચ્છેદ 249 હેઠળ રાજ્યસભાએ ઓથોરાઇઝેશન આપ્યું હોય ત્યારે, કે હવે પ્રસ્તાવ પસાર કર્યો અને સંસદને કીધું કે હા ભાઈ, રાજ્ય યાદીના કોઈ વિષય પર કાયદો બનાવો, કે પછી નેશનલ ઇમરજન્સી લાગુ હોય ત્યારે. ક્લિયર છે? બે પરિસ્થિતિ કહી દીધી. પહેલી કીધી એમ કે ભાઈ અનુચ્છેદ 249 હેઠળ રાજ્યસભાએ ઓથોરાઇઝેશન, સત્તા જેશન આપેલ હોય ત્યારે, કે પછી સેકન્ડ પોઈન્ટ, નેશનલ ઇમરજન્સી લાગુ હોય ત્યારે સંસદે રાજ્ય યાદીના કોઈ વિષય ઉપર માનો કે કાયદો બનાવ્યો. સંસદે રાજ્ય યાદીના કોઈ વિષય પર કાયદો બનાવે, કાયદો બનાવે. હવે કોઈ વિષય ઉપર કાયદો બનાવે, આ કાયદો લાગુ છે, કાયદો અમલમાં હોય. ઓકે. પણ હવે આ કાયદો જ્યારે અમલમાં છે ત્યારે રાજ્ય વિધાનમંડળો, રાજ્ય સરકારની આવા રાજ્ય યાદીના વિષય ઉપર કાયદો બનાવવાની સત્તા પર કોઈ અસર આવતી નથી. ક્લિયર છે? એક વસ્તુ ખાસ યાદ રાખજો, આ કાયદો સંસદે અસાધારણ પરિસ્થિતિમાં રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવ્યો. યસ, આ સમયગાળા દરમિયાન રાજ્ય વિધાનમંડળની આવા રાજ્ય યાદીના આવા વિષય પર કાયદો ઘડવાની સત્તા પર કોઈ અસર આવતી નથી. રાજ્ય કાયદો ઘડી જ શકે,
રાજ્ય પણ આવા વિષય પર કાયદો ઘડી શકે. રાજ્ય પણ કાયદો બનાવી શકે. માનો કે રાષ્ટ્રીય કટોકટી અમલમાં છે અથવા તો અનુચ્છેદ 249 હેઠળ પ્રસ્તાવ પસાર કર્યો અને કીધું કે કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં સંસદ કાયદો બનાવે. સંસદે યસ, કાયદો અને વ્યવસ્થા રાજ્ય યાદીનો વિષય છે. માનો કે કાયદો અને વ્યવસ્થામાં સંસદે કાયદો બનાવ્યો કોઈ પણ કિસ્સામાં. ક્લિયર છે? હવે સંસદે કાયદા અને વ્યવસ્થાના સંદર્ભમાં કોઈ કાયદો લો એન્ડ ઓર્ડર ઉપર કોઈ કાયદો બનાવ્યો, એ લાગુ છે. તો હવે એવું નહીં કે રાજ્ય વિધાનમંડળ લો એન્ડ ઓર્ડર પર કોઈ કાયદો નહીં બનાવી શકે. રાજ્ય વિધાનમંડળ લો એન્ડ ઓર્ડર પર કાયદો બનાવી શકે. માનો કે સમજવા માટે અનુચ્છેદ 249 હેઠળ પ્રસ્તાવ પસાર કર્યો કે પછી રાષ્ટ્રીય કટોકટી લાગુ છે ત્યારે સંસદે એગ્રીકલ્ચર ઉપર કાયદો બનાવ્યો અને એ કાયદો અમલમાં છે. ક્લિયર છે? પેલી 6 મહિનાવાળી જોગવાઈના પીરિયડમાં. તો એ કાયદો જ્યારે લાગુ છે ત્યારે એવું નહીં કે રાજ્ય વિધાનમંડળ ખેતી ઉપર અથવા તો આરોગ્ય ઉપર કાયદો નહીં બનાવી શકે. એની સત્તા યથાવત છે. રાજ્ય વિધાનમંડળ પણ ક્લિયર છે એ ખેતી ઉપર, એગ્રીકલ્ચર ઉપર, કાયદો અને વ્યવસ્થા પર કાયદો બનાવી શકશે, લો એન્ડ ઓર્ડર પર કાયદો બનાવી શકે. પરંતુ જો વિરોધાભાસ હોય તો સંસદે ઘડેલ કાયદા સાથે અસંગતતા વિરોધાભાસ હોય તો જ્યાં સુધી સંસદનો કાયદો અમલમાં છે હોય ત્યાં સુધી રાજ્યનો કાયદો લાગુ થશે નહીં. જેવો સંસદના કાયદાની પેલી 6 મહિનાવાળી ટાઈમ લિમિટ પૂરી, ક્લિયર છે, એટલે રાજ્યનો કાયદો ફરીથી લાગુ થઈ જાય. માનો કે લો એન્ડ ઓર્ડર ઉપર આ 249 હેઠળ પ્રસ્તાવ પસાર કર્યો અથવા તો નેશનલ ઇમરજન્સી દરમિયાન લો એન્ડ ઓર્ડર ઉપર સંસદ કાયદો બનાવે છે અને એમાં કોઈ કૃત્ય બદલ 6 મહિનાની જેલની સજાની જોગવાઈ કરતો હોય. હવે રાજ્યનો કાયદો જે છે યસ, એ આવા લો એન્ડ ઓર્ડરના સંદર્ભમાં જોગવાઈ કરતો હોય 3 મહિનાના જેલવાસની. તો જ્યાં સુધી સંસદનો કાયદો લાગુ છે ત્યાં સુધી એ 6 મહિનાનો જેલવાસ થશે. અથવા સંસદનો કાયદો 5,000 રૂપિયાના દંડની જોગવાઈ કરતો હોય, રાજ્યનો કાયદો 2,000ના દંડની જોગવાઈ કરતો હોય, તો જ્યાં સુધી સંસદનો કાયદો અમલમાં રહે છે પેલી 6 મહિનાવાળી ટર્મ માટે, ક્લિયર છે, આપણે જ્યાં 6 મહિના લખ્યું યસ, ત્યાં સુધી એ દંડ 5,000 રૂપિયા રહેશે અથવા સજા 6 મહિનાની રહેશે. જેવો કાયદો અમલમાં ન રહે, વાત થઈ ગઈ પૂરી, ફરી રાજ્યના કાયદા મુજબ 2,000નો દંડ, 3 મહિનાની જેલની સજા થાય. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો આ વસ્તુ હતી. ક્લિયર છે? દંડ. ઓકે, ચાલો, બીજું તો કશું છે નહીં. આ ખાસ કરીને હવે પોલિટીમાં પાછા એ લોકોએ વિધાનવાળા સવાલો પૂછવાનું ચાલુ કર્યું છે ત્યારે આ વસ્તુ તમને નાની નાની વસ્તુ બહુ હેલ્પફુલ થઈ રહેશે. ત્રીજી અસાધારણ પરિસ્થિતિ કઈ કે 2 કે તેથી વધુ રાજ્યના વિધાનમંડળ દ્વારા વિનંતી કરવામાં આવે. હવે વિધાનમંડળ એટલે શું? તો વિધાનમંડળ શબ્દ લખ્યો છે ત્યારે અહીંયા ધ્યાન રાખજો. સ્ટેટ લેજિસ્લેચર, વિધાનમંડળમાં જો ખાલી વિધાનમંડળ કહું ને એટલે વિધાનસભાએ આવે. જો ખાલી વિધાનસભા હોય તો વિધાનસભા આવશે, અને જો વિધાન પરિષદ પણ હોય, તો વિધાનસભા પ્લસ વિધાન પરિષદ સમજવું. વિધાનસભા પ્લસ વિધાન પરિષદ. ગુજરાતના કેસમાં તમે વિધાનમંડળ કહો તો આપણી ખાલી ગુજરાતની વિધાનસભા જ આવશે. પણ માનો કે યુપી, બિહાર, મહારાષ્ટ્રના કેસમાં તમે વિધાનમંડળ કહેશો તો મહારાષ્ટ્રની, યુપીની, બિહારની વિધાનસભા આવશે જે તે રાજ્યની, અને એમનું
વિધાન પરિષદ પણ આવશે. આ એક વસ્તુ તમે યાદ રાખજો. ક્લિયર છે? યસ. તો હવે શું કહે છે, તો સંવિધાન અન્વયે રાજ્યના વિધાનમંડળો જે છે એને પણ એક સત્તા આપવામાં આવી છે, પણ એકલા વિધાનમંડળને નથી. જો શું લખ્યું છે, 2 કે તેથી વધુ રાજ્યના વિધાનમંડળ એક પ્રસ્તાવ પસાર કરે. 2 કે તેથી વધુ રાજ્યના વિધાનમંડળ એક પ્રસ્તાવ પસાર કરે. હવે પ્રસ્તાવ પસાર કર્યો તો બહુમતી આવશે. કેટલી બહુમતી? સામાન્ય બહુમતી. બહુમતી ગ્રેટર ધેન 1.5 પ્રેઝન્ટ એન્ડ વોટિંગ. હાજર રહીને મતદાન કરનારના. ક્લિયર છે? બહુમતીની વાત કરી છે. ઓકે. હવે પ્રસ્તાવમાં શું કહે છે, તો એ પ્રસ્તાવમાં સંસદને એક વિનંતી કરવામાં આવે. પ્રસ્તાવ પસાર કરે અને પ્રસ્તાવના મારફતે સંસદને વિનંતી કરવામાં આવે. પ્રસ્તાવ મારફતે સંસદને વિનંતી. કેવી વિનંતી? રિક્વેસ્ટ. કેવી રિક્વેસ્ટ કરવામાં આવે કે ભાઈ સંસદ રાજ્ય યાદીના, એક જ મિનિટ, આમાં જીએસટી નથી ને? ના. સંસદ રાજ્ય યાદીના કોઈ વિષય પર કાયદો બનાવે. 2 કે તેથી વધુ રાજ્યના વિધાનમંડળ, માનો કે સમજવા માટે ગુજરાત અને મહારાષ્ટ્ર વિધાનમંડળ એવું નક્કી કરે કે ભાઈ રાજ્યમાં આર્થિક અપરાધો માનો કે વધી રહ્યા છે, કારણ કે ફાઇનાન્શિયલી બે સ્ટેટ બહુ સ્ટ્રોંગ છે સમજવા માટે. યસ, આગળ પડતા છે પૈસાની બાબતમાં. તો સિમ્પલી માનો કે ગુજરાતમાં ફાઇનાન્શિયલ ગુનાઓ, ઇકોનોમિક ઓફેન્સ વધતા જતા હોય, મહારાષ્ટ્રમાં પણ વધતા જતા હોય. હવે ગુજરાત અને મહારાષ્ટ્ર વિધાનમંડળ એવું નક્કી કરે કે ભાઈ ચલો આપણે કાયદો ઘડીએ પણ આપણે નથી એટલું બધું ફાવતું, સંસદને જ આપણે કહીએ. તો 2 રાજ્યના વિધાનમંડળ, ગુજરાતના કેસમાં વિધાનસભા, મહારાષ્ટ્રના કેસમાં વિધાનસભા અને વિધાન પરિષદ બંને આવશે. સામાન્ય બહુમતીથી પ્રસ્તાવ પસાર કરી દઈએ અને કહે કે ભાઈ રાજ્ય કાયદો અને વ્યવસ્થા રાજ્ય યાદીમાં આવે છે. અમારા રાજ્યમાં કે ભાઈ આર્થિક અપરાધો વધતા જાય છે, સંસદ આ વિષય પર અમને કાયદો બનાવીને આપે. તો આવી પરિસ્થિતિમાં ક્લિયર છે, સંસદ પાસે હવે સત્તા આવી જાય અને સંસદ હવે રાજ્ય યાદીના વિષય પર કાયદો બનાવી શકે. કોઈ વિષય પર. તો કયો વિષય? તો કે પ્રસ્તાવમાં ઉલ્લેખ હોય તેવો. પ્રસ્તાવમાં ઉલ્લેખ હોય તેવો કાયદો બનાવે. એક વખત વિધાનમંડળોએ આવી વિનંતી કરી દીધી તો હવે ક્લિયર છે, સંસદ આવા વિષય પર કાયદો બનાવી શકશે. સંસદ આવા વિષય પર કાયદો બનાવી શકે. ક્લિયર છે? ઓકે, એક મિનિટ. હવે હું સેવ કરી લઉં પેલા આટલું. હા, કારણ કે ઘણી વખત આટલું બધું રફપટ કર્યા પછી છે ને જતું રહે છે. ઓકે, તો હવે શું થશે? તો સંસદ આવા વિષય ઉપર કાયદો, મેં કીધું એમ કે કોઈ બી વિષય ઉપર, રાજ્ય યાદીના કોઈ વિષય ઉપર કાયદો બનાવવાની વાત કરી છે. પ્રસ્તાવ પસાર થઈ જાય, સંસદ આવા વિષય પર કાયદો બનાવી શકે. જરૂર નથી સંસદ બનાવીને આપે. ક્લિયર છે? બનાવી શકે એવું કીધું છે.
હવે માનો કે આપણે કીધું એમ કે ગુજરાતનો કેસ હતો કે ગુજરાતને મહારાષ્ટ્રના વિધાનમંડળે ભેગા થઈ અને આ રીતે વિનંતી કરી આર્થિક અપરાધોના સંદર્ભમાં કાયદો બનાવવાની. ઓકે, પણ હવે માનો કે જ્યારે વિનંતી કરી, રિક્વેસ્ટ કરી, ત્યારે ગુજરાત અને મહારાષ્ટ્રે ભેગા મળીને જ કરી હતી. ક્લિયર છે. પણ હવે કર્ણાટક છે, એ પણ પૈસાની દ્રષ્ટિએ પાવરફુલ રાજ્ય છે. ક્લિયર છે. ફાઇનાન્શિયલી કર્ણાટકમાં આર્થિક અપરાધો થતા હોય તો કર્ણાટક સરકારને માનો કે આવો કાયદો સ્વીકારવો હોય તો કર્ણાટક સરકાર પાછળથી સ્વીકારી શકે? યસ. ક્લિયર છે. કોઈ રાજ્ય કે જેને વિનંતી નથી કરી પણ સંસદે કાયદો બનાવી દીધો રાજ્યની વિનંતી ઉપર, તો પાછળથી કોઈ રાજ્યને આવો કાયદો એમના રાજ્યમાં લાગુ કરવો હોય, ક્લિયર છે, તો એ રાજ્ય લાગુ કરી શકે. એ રાજ્યના વિધાનમંડળે, ક્લિયર છે, એક પ્રસ્તાવ પસાર કરવો પડશે અને આ કાયદાને રાજ્યમાં સ્વીકારવો પડશે. ક્લિયર છે. આ જે કાયદો છે વિનંતી ન કરનાર રાજ્ય પણ પાછળથી આવો કાયદો સ્વીકારી શકે. કઈ રીતે સ્વીકારી શકે? યસ. રાજ્યના વિધાનમંડળે સ્વીકૃતિનો પ્રસ્તાવ પસાર કરવો પડે. જેને કોઈને પછી સંસદનો કાયદો સ્વીકારવો હોય, ક્લિયર છે, માનો કે પછી આગળ જતા તેલંગાણા અને તમિલનાડુને એવું લાગે છે કે ભાઈ અમારા રાજ્યમાં ફાઇનાન્શિયલ ગુનાઓ, આર્થિક અપરાધો વધી રહ્યા છે, અમારે પણ સંસદનો કાયદો સ્વીકારવો જોઈએ, તો યસ, એના વિધાનમંડળ જે છે, ક્લિયર છે, યસ, એને સ્વીકૃતિનો પ્રસ્તાવ પસાર કરવો પડશે કે ભાઈ સંસદે આ કાયદો ઘડ્યો છે, એને અમે અમારા રાજ્યમાં લાગુ કરવાનો, સ્વીકાર કરવાનો પ્રસ્તાવ કરીએ છીએ. ક્લિયર છે. પણ હવે માનો કે સંસદે કાયદો બનાવીને કીધું કે આર્થિક અપરાધ, અલગ અલગ આર્થિક અપરાધોની વાત કરી. માનો કે કોઈ એક આર્થિક અપરાધ કીધો ફાઇનાન્શિયલ ફ્રોડનો નોર્મલી, અને એમાં કીધું કે 6 વર્ષની જેલની સજા અથવા 10 વર્ષની જેલની સજા. હવે રાજ્ય વિધાનમંડળ એવું કહી શકે કે ના ના, અમારે આ સજા 6 વર્ષની કે ચલો 10 વર્ષની સજા આપી, તો રાજ્ય વિધાનમંડળ એવું કહી શકે કે ના ના, અમારે આ સજા 10 વર્ષની નહીં પણ 5 જ વર્ષની કરવી છે? ના, ન કરી શકે. અથવા તો પાછળથી જે રાજ્ય સ્વીકારી રહ્યું છે એવું કહી શકે કે ના ના, અમારે સંસદનો કાયદો સ્વીકારવો છે, પણ એમાં જે 10 વર્ષની જે સજાની જોગવાઈ છે ને એ અમારે 15 વર્ષની કરવી, જેવું કરી શકે? ના. ક્લિયર છે. સંસદ એક વખત આવા વિષય પર કાયદો બનાવી દે એટલે યસ, પહેલી વસ્તુ કે આ કાયદો જે છે એ કાયમી થઈ જાય છે. આ કાયદો જે છે એ કાયમી હોય છે. અગાઉ જે હતા એ કાયદા ટેમ્પરરી હતા. આ કાયદો ટેમ્પરરી નથી, હંગામી નથી. આ કાયદો કાયમી ધોરણે છે. કાયમી ધોરણે રાજ્યમાં લાગુ રહે. ક્લિયર છે. વિનંતી કરનાર કે પાછળથી સ્વીકારનાર, સ્વીકૃતિ આપનાર રાજ્ય આવા કાયદામાં સુધારો કરી શકતો, અમેન્ડમેન્ટ કરી શકતું નથી. સુધારો કરી શકતું નથી કે રદ પણ, રિપીલ, રદ કરી શકતું નથી. એક વખત સંસદે કાયદો ઘડી દીધો પછી એ કાયદાના સંબંધમાં સત્તા સંસદ પાસે જતી રહે. પછી હવે રાજ્ય વિધાનમંડળ જે છે, યસ, એની અંદર કોઈ જ પ્રકારનો બદલાવ કરી શકશે નહીં. આ કાયદો પરમેનન્ટલી લાગુ થાય. ક્લિયર છે. યસ, એક વખત સ્વીકારાઈ ગયો એટલે પછી એમાં કોઈ સુધારો, અમેન્ડમેન્ટ ન કરી શકાય કે ન તો એને રિપીલ કરી શકે. એ સંસદ જ પછી કરી શકે. આવી કામગીરી માત્ર સંસદ જ કરી શકે. આવી કામગીરી માત્ર સંસદ જ
કરી શકશે. સંસદ સિવાય પછી કોઈને સત્તા રહેશે નહીં. ચલો હું ગાયબ થઈ જાઉં છું 1 મિનિટ માટે. જોઈ લો. ક્લિયર થઈ ગઈ? સિમ્પલ, એકદમ સિમ્પ્લિફાઈડ ફોર્મમાં જ આપણે સમજવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. ક્લિયર છે? ઓકે. આંતરરાષ્ટ્રીય કરારોને અમલમાં મૂકવા માટે, ઉદાહરણ તરીકે ધારો કે અત્યારે તમને ખબર છે ઇન્ડિયા અને શ્રીલંકાની બાબતમાં, ઇન્ડિયા અને શ્રીલંકા વચ્ચે માછીમારીને લઈ અને બરાબર છે ઘણા બધા વિવાદો ચાલી રહ્યા છે ફિશરીઝને લઈને. ક્લિયર છે? યસ. હવે માનો કે એવું થાય છે કે ભારત અને શ્રીલંકા વચ્ચે શ્રીલંકા આમની વચ્ચે માછીમારીને લઈ અને કોઈ કરાર થાય છે. માછીમારીના સંબંધમાં કોઈ સંધિ થાય છે, કરાર થાય છે, જે પણ ગણો એ સમજૂતી, કરાર, વોટેવર જે ગણો એ થાય છે. હવે માનો કે આ કરારને લાગુ બે દેશ નક્કી કરે કે ભાઈ ચલો આપણે એગ્રી થઈએ છીએ માછીમારીના આપણા જે સમસ્યાઓ છે એના નિરાકરણ માટે આપણે આવું આવું કરીશું. હવે આ કરાર લાગુ કરવા માટે ક્લિયર છે સમજૂતી લાગુ કરવા કાયદો ઘડવાનો થાય. તો હવે યાદ રાખો માછીમારી શું છે? રાજ્ય યાદીનો વિષય છે. યસ. મત્સ્ય ઉદ્યોગ ફિશરીઝ રાજ્ય યાદી હેઠળ છે, આવે છે. હા, ભલે રાજ્ય યાદીમાં આવે. ક્લિયર છે? આમ છતાં પણ ક્લિયર છે સંસદ, ક્લિયર છે આ એક દેશ સાથે કરાર થયો, માનો કે એકથી વધુ દેશો સાથે કરાર થયા હોય કે ઇન્ટરનેશનલ લેવલ પર કરાર થયા હોય, સમજૂતી થયા હોય, એને ઇમ્પ્લિમેન્ટ કરવા, એને લાગુ કરવા રાજ્ય યાદીમાં આવતો હોય છતાં પણ, વિષય રાજ્ય યાદીમાં આવતો હોય છતાં પણ સંસદ કાયદો ઘડી શકે છે. આ યાદ રાખજો. આવા કરારોને લાગુ કરવા સંસદ રાજ્ય યાદીના વિષય પર પણ કાયદો ઘડી શકે છે. ક્લિયર છે? યસ. આ તો ખાલી એક એક્ઝામ્પલ આપ્યું. કોઈ પણ એક કે એકથી વધુ દેશો સાથે ભારત કોઈ સંધિ કરે, કરાર કરે, ક્લિયર છે કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ સમજૂતી કરે, એને ઘર આંગણે લાગુ કરવા માટે, માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ ડ્રગને લઈ અને યુનાઇટેડ નેશનની અંદર ડ્રગ કાર્ટલ જે હોય છે, ક્લિયર છે, ડ્રગની જે તસ્કરી થાય છે, ક્લિયર છે, તો આ બધાને લઈ અને યુએનમાં એક ક્લિયર છે સમજૂતી થઈ, કન્વેન્શન, બધા દેશો સહમત થયા. ક્લિયર છે? ભારતમાં એ વસ્તુને લાગુ કરવાની છે. તો રાજ્યો એવું નહીં કહી શકે કેન્દ્ર સરકારને કે ભાઈ આ ડ્રગની બધી બાબતો તો રાજ્ય યાદીમાં, કાયદો અને વ્યવસ્થા ને બધું રાજ્ય યાદીમાં આવે છે, તો તમે કેમ એના ઉપર કાયદો ઘડી શકશો? ના, ઇન્ટરનેશનલ લેવલ પર જે કંઈ પણ નિર્ણય થયો છે એને લાગુ કરવા માટે ક્લિયર છે આ વસ્તુ જે છે એ ક્લિયર, ભલે રાજ્ય યાદીમાં આવે, સંસદ કાયદો ઘડી શકશે. માત્ર કોઈ એક દેશ સાથેની વાત નથી. માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ કોઈ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ થઈ, અથવા તો માનો કે WTO જેવું સંગઠન છે, ક્લિયર છે કે લેટ સે ફોર એક્ઝામ્પલ બ્રિક્સ સંગઠન છે, કે લેટ સે ફોર એક્ઝામ્પલ ઇન્ટરનેશનલ નોર્થ સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર છે, આવા કોઈ પણ
આંતરરાષ્ટ્રીય ફોરમ જે છે, આંતરરાષ્ટ્રીય મંચ જે છે, એમાં કોઈ નિર્ણય લેવામાં આવ્યો અને એ નિર્ણયને લઈ લાગુ કરવાનો થાય દેશમાં. ભારત એમાં એક સભ્ય હોય અને જવાબદાર સભ્ય તરીકે એમ કે આ નિર્ણય અમે લાગુ કરશું, તો ભલે એ રાજ્ય યાદીમાં આવતો હોય, એ જે તે નિર્ણયના સંદર્ભમાં જોગવાઈ હોય એ, આમ છતાં પણ સંસદ એના ઉપર કાયદો ઘડી શકે અને આ કાયદો પણ કાયમી હોય છે. ક્લિયર? માનો કે WTOમાં એગ્રીકલ્ચરને લઈ અને કોઈ એગ્રીમેન્ટ થઈ જાય છે અને ભારત એ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કરી દે, તો હવે ભલે ખેતી રાજ્ય યાદીમાં આવે, ક્લિયર છે, સંસદ એના ઉપર કાયદો ઘડી શકે અને એ કાયદો ક્લિયર છે વેલિડ રહેશે. ક્લિયર છે? હા, એક છે કે એ કાયદો માનો કે મૂળભૂત અધિકારોનું હનન કરતો હોય, ખેડૂતોના કે કોઈ પણ વ્યક્તિના મૂળભૂત અધિકારોનું હનન કરતો હોય, તો પછી એને પડકારી શકાય. એ પછી ગૌણ વસ્તુ થઈ ગઈ, પણ પેલા સંસદ ઘડી તો શકશે. ક્લિયર છે? આ એક વસ્તુ છે. ઓકે, પેલો ક્વેશ્ચન કદાચ કોઈને મગજમાં આવ્યો હોય કે રાજ્યસભાને જ કેમ આવી 249 હેઠળ વિશેષ સત્તા મળી છે, તો પ્લીઝ એનો જવાબ મને આપજો કમેન્ટ બોક્સની અંદર, નકર હું કહી દઈશ, ડોન્ટ વરી. ઓકે, રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય. હવે આપણે અત્યારે તો નહીં, પણ જ્યારે આવીશું ત્યારે ભણીશું કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય એટલે એની અસર રૂપે શું થાય, તો કે રાજ્યની કારોબારી છે, મંત્રીમંડળ, કારોબારી નહીં, કારોબારીમાં તો એડવોકેટ જનરલ ને બધા આવી જશે, ગવર્નરે આવી જાય. રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થાય એટલે રાજ્યનું મંત્રીમંડળ, મુખ્યમંત્રી જેના અધ્યક્ષ હોય એવું, આ શું થઈ જાય? બરખાસ્ત થઈ જાય, ડિસમિસ, બરખાસ્ત થાય. ઓકે, અને રાજ્યનું જે વિધાનમંડળ છે, મેઇનલી વિધાનસભા જ, યસ, વિધાન પરિષદ હોય એને તો સસ્પેન્ડ કે કંઈ ના થાય. વિધાનસભા જે છે, યસ, એ થઈ જાય મોકૂફ, સસ્પેન્ડ. અને કેટલાક કિસ્સાઓમાં આપણે જોઈએ છે એમ, ક્લિયર છે, ભંગ પણ થઈ જાય છે. ક્યારે ભંગ થાય, ક્યારે મોકૂફ થાય, એ આપણે જોઈશું, મોકૂફ કે ભંગ. હવે આવી પરિસ્થિતિમાં રાજ્યના સંબંધમાં કોઈ કાયદો ઘડવાનો હોય, આવી સ્થિતિમાં રાજ્યમાં કોઈ કાયદો ઘડવાનો થાય, તો કોણ ઘડે? યસ, તમે એમ કહો સાહેબ રાજ્યની વિધાનસભા એ તો મોકૂફ છે, ભંગ થઈ ગઈ છે, મંત્રીમંડળ બરખાસ્ત થઈ ગયું છે, તો એ કાયદાને લાવશે કોણ? યસ, કાયદો રજૂ કરવાની વાત હોય, બરાબર છે, તો ગવર્મેન્ટ બિલ તો લઈને આવશે ને. વિધાનસભા ભંગ થઈ ગઈ છે, તો પેલા તો બિલ ક્યાં લાવશો? હવે બિલ લાવે એ મંત્રીમંડળ બરખાસ્ત થઈ ગયું છે, તો હવે કાયદો કોણ ઘડશે? માનો કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ થયું અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ બહુ ગંભીર થઈ ગઈ. ક્લિયર છે? ફોર એક્ઝામ્પલ, રાજ્યમાં પ્રેસિડેન્ટ રૂલ લાગુ થયે, રાષ્ટ્રપતિ શાસન લાગુ થયે, કાયદો એન્ડ વ્યવસ્થા હાલત ખરાબ થાય. અને હવે પરિસ્થિતિને પહોંચી વળવા કાયદો ઘડવો પડે એમ હોય, કાયદાકીય જોગવાઈ એમ પડે એમ હોય, તો કોણ કરશે? કાયદો ઘડવો જરૂરી હોય તો કોણ ઘડશે? પ્રશ્ન, તમે એમ કહો વિધાનસભા, એ તો પણ ભંગ છે. તો આવી પરિસ્થિતિમાં સંસદને સત્તા છે કે એ રાજ્યમાં
ક્લિયર છે, જે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ છે, ક્લિયર છે, એ રાજ્યમાં સંસદ એ રાજ્ય માટે રાજ્ય યાદીના કોઈ પણ વિષય પર કાયદો ઘડી શકે છે. ક્લિયર છે, બસ આમાં આટલું જ છે, આમાં વિશેષ કશું નથી. આવશે વિશેષ, પણ અત્યારે જરૂર નથી. આ આપણે જ્યારે રાષ્ટ્રપતિ શાસનની વાત કરીશું ત્યારે ઇન ડિટેલ ડિસ્કશન કરીશું કે કયા કિસ્સામાં વટહુકમ બહાર પાડી શકશે, કયા કિસ્સામાં બજેટ કઈ રીતે પસાર થશે. ક્લિયર છે, રાજ્યના એકીકૃત ફંડમાંથી ઉપાડ કરવાનો થાય તો કોણ કરી શકે, કઈ પરિસ્થિતિમાં કોણ ઉપાડ કરશે, આ બધી વસ્તુનું ડિસ્કશન કરીશું. પણ અત્યારે તમે એટલું યાદ રાખો કે રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય, 356 લાગુ કર્યું હોય રાષ્ટ્રપતિએ, તો પછી રાજ્યના જે તે રાજ્યમાં ક્લિયર છે કાયદો ઘડવાનો થાય તો એ કોણ ઘડે, તો કે સંસદ ઘડે. અને યસ, રાષ્ટ્રપતિ શાસન લાગુ હોય ત્યારે સંસદે કોઈ કાયદો ઘડ્યો છે તો એ કાયદો કાયમી હોય. એવું નહીં કે રાષ્ટ્રપતિ શાસન પૂરું થઈ ગયું એટલે હવે એક કાયદો જતો રહ્યો. ક્લિયર છે, રાષ્ટ્રપતિ શાસન પૂરું થઈ જાય તો પણ સંસદે ઘડેલો કાયદો છે એ યથાવત જ રહે. હા, રાજ્ય વિધાનમંડળને એમાં કંઈ ફેરફાર કરવો હોય અથવા એ કાયદો રદ જ કરી દેવો હોય, ક્લિયર છે, તો રાજ્ય વિધાનમંડળ પાસે એ સત્તા છે. ક્લિયર છે, યસ. રાષ્ટ્રપતિ શાસન પૂર્ણ થઈ ગયા બાદ પણ અમલમાં રહે છે. ક્લિયર છે, યસ. આના વિશે આટલું જ છે. ઓકે, હોપફુલી તમને લોકોને મજા આવી હશે. ઓકે, નેક્સ્ટ શું લખ્યું છે? રાજ્યની ધારાકીય સત્તા પર નિયંત્રણ. હવે ધારાકીય સત્તા એટલે શું? કાયદો ઘડવાની સત્તા. તો સિમ્પલી એવું કહે છે કે રાજ્યની કાયદો ઘડવાની સત્તા પર સંસદનું નિયંત્રણ. સંસદીય કરતા કેન્દ્ર સરકારનું કહેશો તો વધારે સારું રહેશે. રાજ્યની કાયદો ઘડવાની સત્તા પર સંઘ સરકારનું, કેન્દ્ર સરકાર નિયંત્રણ, એવું કંઈક કહેવા માંગે છે. રાજ્યની જે કાયદો ઘડવાની સત્તા છે એના ઉપર સંઘ સરકારનું, કેન્દ્ર સરકારનું નિયંત્રણ. કઈ રીતે નિયંત્રણ આવશે? તો કે 3 પ્રકારે નિયંત્રણ છે. 3 પ્રકારે નિયંત્રણ. અને કયા 3 પ્રકાર છે? તો ચલો સ્ટેપ બાય સ્ટેપ જોઈ લઈએ. વેરી ઇઝી. ઓકે, તો સિમ્પલી એવું છે, આપણને ખબર જ છે કે રાજ્ય વિધાનમંડળ કોઈ ખરડો પસાર કરે અને રાજ્યપાલને એવું લાગે કે ભાઈ આ ખરડો મારે હસ્તાક્ષર નથી કરવા, મંજૂર નથી આપવી, રાષ્ટ્રપતિની ભલામણ માટે રિઝર્વ રાખવો છે, તો રાજ્યપાલ કરી શકે છે. તો તમે જુઓ, રાજ્ય વિધાનમંડળને સત્તા છે કે ભાઈ રાજ્ય યાદીના કોઈ પણ વિષય પર કાયદો બનાવી શકે, પણ ગવર્નર છે એ ક્યાંથી આવે છે? સેન્ટરમાંથી. અને ગવર્નરને એમ લાગે કે ના ના, આ બિલમાં મારે નથી ગઈ, રાષ્ટ્રપતિ માટે રિઝર્વ કરવું છે, તો રાષ્ટ્રપતિ માટે એ ખરડો રિઝર્વ ન કરી શકે? યસ. તો કે સ્ટેટ લેજિસ્લેચર, રાજ્ય વિધાન મંડળના પસાર કરેલ ખરડાને રાષ્ટ્રપતિની ભલામણ માટે રાખવાની રાજ્યપાલની સત્તા. અને રાષ્ટ્રપતિ છે એનો તો આવા ખરડા ઉપર એબ્સોલ્યુટ વીટો હોય, ગમે એટલી વાર ના પાડી શકે. યસ, એબ્સોલ્યુટ વીટો છે. ક્લિયર છે? તો યસ, અહીંયા આપણે જોયું કે હા ભાઈ, રાજ્ય કાયદો ઘડવા માંગતું હોય પણ કેન્દ્ર સરકાર એના ઉપર એક નિયંત્રણ લગાડી શકે છે. બીજો પોઈન્ટ આપણે થોડી વાર રહીને ડિસ્કસ કરીએ. પહેલા થર્ડ પોઈન્ટ ડિસ્કસ કરીએ. માનો કે દેશમાં નાણાકીય કટોકટી લાગુ હોય, ક્યારે લાગુ થાય, પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે વાત ડિસ્કસ કરીશું. ક્લિયર છે? બાકી બધી જગ્યાએ એવું જ લખ્યું છે કે દેશના ક્રેડિટ ઉપર, ક્લિયર છે, ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી, નાણાકીય સ્થિરતા અને શાખ ઉપર જ્યારે ખતરો જણાય, ક્લિયર છે, ભય જણાય, ત્યારે ફાઇનાન્શિયલ ઇમરજન્સી લાગે.
પણ કઈ પરિસ્થિતિને આપણે કહીશું કે ભાઈ ફાઇનાન્શિયલ સ્ટેબિલિટી ઉપર ખતરો છે, અથવા તો દેશની જે શાખ છે, ધિરાણ છે, ક્રેડિટ છે, એની ઉપર ખતરો છે, તો આપણે પ્રેક્ટિકલ એક્ઝામ્પલ સાથે ઇમરજન્સી વખતે સમજીશું, અત્યારે નથી જરૂર. અત્યારે તમે એવું સમજો કે ભાઈ દેશમાં નાણાકીય કટોકટી, ફાઇનાન્શિયલ ઇમરજન્સી લાગુ હોય ત્યારે સંઘ સરકાર, કેન્દ્ર સરકાર રાજ્યને તેમના મની બિલ, નાણાં ખરડાઓ તથા ફાઇનાન્શિયલ બિલ્સ, નાણાકીય ખરડાઓ રાષ્ટ્રપતિની ભલામણ માટે આરક્ષિત રાખવાનું કહી શકે. ક્લિયર છે? નાણાકીય કટોકટી લાગુ છે તો રાજ્ય સરકારોએ જે કોઈ પણ મની બિલ્સ કે પછી ફાઇનાન્શિયલ બિલ પસાર કર્યા છે તો એને રાષ્ટ્રપતિની ભલામણ માટે આરક્ષિત રાખવાનો નિર્દેશ આપી શકે. પણ આ તો નાણાકીય કટોકટી દરમિયાન જ. ઓકે. રાજ્ય સરકારે મની બિલમાં અને ફાઇનાન્શિયલ બિલમાં શું હોય, મેઇનલી ખર્ચાઓની જ વાત હોય. તો માનો કે નાણાકીય કટોકટી લાગુ હોય અને કોઈ રાજ્ય સરકાર મફતની રેવડીઓ બાંટતી હોય, ક્લિયર છે, તો કહી શકે ઓલરેડી તમને નાણાકીય રીતે તમે ભીંસમાં છો, બરાબર છે ને. એ ટાઈમે કોઈ રાજ્ય સરકાર આવી રીતે રેવડીઓ બાંટતી હોય તો કેન્દ્ર સરકારને સત્તા છે નિયંત્રણ રાખી શકો. હવે આ બે કેસની અંદર તમે A, B અને C માં આ કેસ જુઓ, A અને C આપણો, આ બે કેસની અંદર તમે જુઓ રાજ્ય વિધાનમંડળ ખરડો પસાર કરી દે છે પછી રાષ્ટ્રપતિની ભલામણ માટે રાખવાની વાત છે. પણ હવે એવું બની શકે કે રાજ્ય વિધાનમંડળ ખરડો પસાર કરે એ પહેલા જ એને કંઈક નિયંત્રણ. આ બે કેસમાં શું થયું, રાજ્ય વિધાનમંડળ ખરડો રજૂ થઈ ગયો, ડિસ્કશન થઈ ગયું, પસાર થઈ ગયો, રાજ્યપાલ પાસે આવ્યા, પછી રાજ્યપાલ કરી શકે. અને આ કેસમાં પણ મની બિલ ને ફાઇનાન્શિયલ બિલ જે પસાર થઈ જાય પછી જ આવશે, રજૂઆત થશે વિધાનમંડળની અંદર, ડિસ્કશન થશે અને પછી જ આવશે. યસ, હા, વાત તો સાચી. પણ કોઈ વખત એવું બની શકે કે રજૂઆત કરતા પહેલા જ રાષ્ટ્રપતિની મંજૂરી લેવાની થાય. યસ, એવી પણ ભારતના બંધારણમાં એક જોગવાઈ છે. માનો કે અત્યારે ગુજરાત છે તો ગુજરાત કાલ સવારે એવો કોઈ કાયદો લઈ આવે અને એમ કે ભાઈ મહારાષ્ટ્રમાં, રાજસ્થાનમાં, મધ્યપ્રદેશમાંથી કોઈ જ ચીજવસ્તુ ગુજરાતમાં આવે છે, ક્લિયર છે, તો એક લિમિટથી વધારે નહીં આવી શકે. માનો કે રાજસ્થાનથી તમે સમજવા માટે મહારાષ્ટ્રની વાત કરીએ, મહારાષ્ટ્રમાંથી ગુજરાત રાજ્યમાં ખાંડ આવે છે તો 1 ટનથી વધારે ખાંડ નહીં લઈ આવી શકાય. તો આ શું થયું, આંતરરાજ્ય વ્યાપાર ઉપર રોક લગાડવાની વાત થઈ. યસ, અથવા તો એવું કે ભાઈ કર્ણાટક અને તમિલનાડુમાંથી ગુજરાત રાજ્યમાં જે કોઈ પણ ટેક્સટાઇલ ઉત્પાદનો આવશે એ 1 લિમિટથી વધારે નહીં લઈ આવી શકાય. આવ્યું, માનો કે ગુજરાત કાયદો ઘડવાની વાત કરતું હોય તો, કોઈ બિલ હોય ને બિલમાં આવી જોગવાઈ કરવાની વાત હોય તો હવે યાદ રાખજો, આવું બિલ વિધાનસભામાં, આપણે તો વિધાનસભા જ છે ગુજરાતમાં, એટલે વિધાનસભામાં રજૂ કરવામાં આવે ને એ પહેલા જ રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી લેવી પડશે. ક્લિયર છે? તો આંતરરાજ્ય વ્યાપાર પર આંતરરાજ્ય વ્યાપાર, વાણિજ્ય કે આંતર વ્યવહાર, ટ્રેડ, કોમર્સ અને ઇન્ટરકોર્સ, આંતર વ્યવહાર પર રોક લગાડતા, નિયંત્રણ લગાડતો હોય તેવો ખરડો વિધાનમંડળમાં, રાજ્ય વિધાનમંડળમાં રજૂ કરતા પૂર્વે રાષ્ટ્રપતિની પૂર્વ મંજૂરી અનિવાર્ય રહેશે. યસ, અનુચ્છેદ 304 આવશે ત્યારે જોઈશું ખરા આપણે
કે રાજ્ય આવું કરી બી શકે છે. અનુચ્છેદ 304, રાજ્ય પાસે આવી સત્તા છે, જાહેર હિતમાં રાજ્ય આવું કરી શકે. માનો કે ઓલરેડી ગુજરાતમાં ટેક્સટાઇલ છે એ ઉદ્યોગ છે જ, પણ હવે તમિલનાડુ અને કર્ણાટકથી જે ટેક્સટાઇલ આવતી હોય એના કારણે રાજ્યનો ઉદ્યોગ માનો કે ખતમ થતો હોય, તો રાજ્ય સરકાર પાસે આવી જાહેર હિત માટે સત્તા છે, પણ પહેલા એને આવો ખરડો આવે તો રાજ્ય સરકારે સીધો પેલા રાષ્ટ્રપતિને મોકલવો પડશે. માનો કે નહીં મોકલે તો રાજ્યપાલને કહી દેશે સરકાર કે ભાઈ રાષ્ટ્રપતિની ભલામણ માટે બધા વિકલ્પ છે કેન્દ્ર સરકાર પાસે. ક્લિયર છે? તો આ હતું રાજ્યની કાયદો ઘડવાની સત્તા પર સંઘ સરકારનું નિયંત્રણની વાત. ક્લિયર છે? યસ. અને અહીંયા તમારો આ લેક્ચર પણ પૂર્ણ થાય છે. આશા રાખી રહ્યો છું કે લેક્ચર તમને મજા આવી રહ્યા હશે. થોડા લેન્ધી છે, પણ બિલીવ મી મિત્રો, ક્લિયર છે, જે મારા કોર્સવાળા છે એને તો ખબર જ છે, પહેલાથી જ કીધું છે કે ભાઈ 200-250 કલાક થશે પોલિટીમાં, 250 થાય તોય નવાય નહીં. ક્લિયર છે? પણ યસ, આ 250 કલાક એકવાર કર્યું ને એટલે છેલ્લે દિવસે 5-10 કલાકમાં ઊંચું વાળીને મૂકી દેશો. અને મેઇન્સમાં જે તમને લખવાની મજા આવશે મિત્રો, એસેમાં તમે જે તે જગ્યાએ જોગવાઈ લખશો, ક્લિયર છે, ઇન્ટરવ્યુમાં આન્સર આપશો ને, ત્યાં તમને અસલી ગેમ મજા આવશે. ક્લિયર છે? થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.